મ્યુઝિયમ કેવું લાગ્યું? શું તમે તમારા ફ્રેન્ડ્સ અને રિલેટિવ્સને અહીંયા લાવશો? જો તમે જૈન છો કે જૈન ધર્મમાં જિજ્ઞાસા ધરાવો છો તો એકવાર અચૂક સમ્રાટ સંપ્રતિ મ્યુઝિયમની વિઝિટ કરજો. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે મહાવીર જયંતિના દિવસે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોઈ સાધારણ મ્યુઝિયમ નથી કે આપણે જોઈને આવતા રહ્યા. અહીંયા ડિટેલમાં સમજાવવામાં આવે છે જે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે એનું શું મહત્ત્વ છે, એની પાછળનું શું રહસ્ય છે, એનો ઇતિહાસ શું છે, અને એટલે જ આપણને વિરાસતમાં મળેલો આ અદ્ભુત જૈન ધર્મ માટે આપણને અહોભાવ થાય. મ્યુઝિયમની ઘણી બધી વિશેષતાઓ છે. ટોટલ 7 ગેલેરી છે. એક ગેલેરી વિઝિટ કરતાં અંદાજિત અડધીથી પોણી કલાક લાગે, એટલે 3.5 થી 4 કલાકનો સમય લાગે. સમ્રાટ સંપ્રતિ કોણ હતા? તેમને 1.25 લાખથી વધુ જિનાલયનું નિર્માણ કરાવ્યું સમગ્ર ભારતમાં, અને કેવી હતી તેમની અદ્ભુત શાસન સેવા એના વિશેની સુંદર માહિતી અહીં સમજાવવામાં આવશે. જૈન ધર્મના આધારસ્તંભ ગણાતા મોટા ભાગના સિદ્ધાંતોને આવરી લીધા છે. 9 પદનું મહત્વ, 9 તત્વની સમજણ, 6 લેશિયા શું છે, 3 લોકની કલા દ્વારા માહિતી, ભક્તાંબર સ્તોત્રની ગાથાનો અર્થ તથા પેઇન્ટિંગ દ્વારા આ ગાથાની સમજણ, પ્રાચીનથી અતિ પ્રાચીન પ્રતિમા, મહાવીર સ્વામી ભગવાનની 2200 વર્ષ જૂની પ્રતિમા, આદિનાથ દાદાની 2300 વર્ષ જૂની પ્રતિમાના દર્શન કરીએ એટલે આપણને લાગણીની જે અનુભૂતિ થાય તે શબ્દમાં વર્ણન કરવી થોડીક અઘરી છે. સમોસરણના મોડલ, વિવિધ પ્રકારના સંગીતના રાસની સમજણ, મહાત્માઓનું જીવન ચારિત્ર, મહાન આચાર્ય ભગવંતોનું શું યોગદાન રહ્યું છે આપણા શાસનમાં, શ્રાવકના 12 વ્રત બ્રાહ્મી લિપિમાં એનું લખાણ જોઈને પણ એક આનંદની અનુભૂતિ થાય. મોટા મોટા ચિત્ર દ્વારા સિદ્ધાંતોની સમજણ, એ સિવાય ઘણું બધું જોવાલાયક, જાણવાલાયક અને જીવનમાં ઉતારવા લાયકનું પ્રદર્શન આ મ્યુઝિયમમાં છે. આ મ્યુઝિયમની વિશેષતા એ છે કે અહીંયા જે પણ બતાવવામાં આવ્યું છે એ કદાચ કંઈક નવું લાગે કે ન લાગે, પણ જે રીતે પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે અને એમની ટીમ દ્વારા સમજાવવામાં આવ્યું છે એટલે આપણને લાગે કે આપણે અહીંથી ચોક્કસ કંઈક મેળવીને જઈશું. એટલે ખાસ પરિવાર સાથે, બાળકો સાથે આ મ્યુઝિયમની અચૂક મુલાકાત કરવી. અમે સમ્યક જ્ઞાનશાળા મેમનગર 40 બાળકો અને ટીચર આજે વિઝિટ કરી અને બાળકોને ધર્મ માટે અહોભાવ થાય એવો આ પ્રયત્ન. અમે આભાર વ્યક્ત કરીએ છીએ સમ્રાટ સંપ્રતિની ટીમનો કે જેમને ખૂબ સરસ રીતે અમને સમજાવ્યું, મેમનગર સંઘનો કે જેઓ હંમેશા આવી પ્રવૃત્તિ માટે અનુમોદના કરે છે અને સાથ સહકાર આપે છે. જય જિનેન્દ્ર.